નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, તારીખ 16/3/2024 વાર શનિવારના દિવસે ધોરણ 6 વિષય ગણિતની પ્રકરણ 8 થી 11ની જે એકમ કસોટી લેવામાં આવેલ છે તેની પ્રશ્ન બેંકનું સોલ્યુશન કરીશું। તો સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર 1, જેની સૂચના છે નીચે આપેલ દાખલા ગણો કોઈ પણ એક। જેમાં પહેલું છે પિન્ટુએ ગણિતની ચોપડી માટે ₹40.50 અને ગુજરાતીની ચોપડી માટે ₹22.50 ખર્ચ કર્યો છે। તો પિન્ટુએ ખર્ચેલી કુલ રકમ શોધો। તો અહીં ગણિત માટે ₹40.50 અને ગુજરાતી માટે ₹22.50નો ખર્ચો કર્યો। તો ખર્ચેલી કુલ રકમ એટલે બંનેનો સરવાળો કરવાનો છે। સરવાળો કરીએ એટલે કુલ રકમ કેટલી થશે? ₹63। ત્યાર પછી આગળ બીજો દાખલો, અલ્પેશે 5 કિગ્રા 200 ગ્રામ ઘઉં, 3 કિગ્રા 300 ગ્રામ ચોખા અને 1 કિગ્રા 500 ગ્રામ લોટ ખરીદ્યો। તો અલ્પેશે ખરીદેલી વસ્તુઓનું કુલ વજન શોધો। અહીં કુલ વજન કીધું છે એટલે આ ત્રણેયનો સરવાળો કરવાનો છે, જે થશે 10 કિલોગ્રામ કુલ વજન। ત્યાર પછી આગળ દાખલા નંબર 3, હિતે 3 મીટર 50 સેમી કાપડ શર્ટ માટે, 2 મીટર 30 સેમી કાપડ પેન્ટ અને 1 મીટર 20 સેમી કાપડ કોટી માટે ખરીદ્યું। તો હિત દ્વારા ખરીદવામાં આવેલ કાપડની કુલ માપ શોધો। તો અહીં કુલ માપ માટે ત્રણેયનો સરવાળો કરવાનો, જે સરવાળો મળે છે 7 મીટર। ત્યાર પછી આગળ દાખલા નંબર 4, પરાગ 3 કિમી 65 મીટર સવારે, 6 કિમી 35 મીટર સાંજે ચાલ્યો। તો પરાગ આખા દિવસ દરમિયાન કેટલું ચાલ્યો? પરાગ ક્યારે વધારે ચાલે છે, સવારે કે સાંજે? તો સૌથી પહેલાં કુલ કેટલું ચાલ્યો એના માટે આપણે સરવાળો કરવો જોશે। તો પરાગ આખા દિવસ દરમિયાન બંનેનો સરવાળો કરવી એટલે થાય 10 કિલોમીટર। તો આખા દિવસ દરમિયાન 10 કિલોમીટર ચાલ્યો અને સાંજે વધારે ચાલે છે, બરાબર? આ આપણો જવાબ થશે। ત્યાર પછી આગળ દાખલા નંબર 5, આશિતાએ 5 કિલોમીટર 160 સેમી બસ દ્વારા, 2 કિમી 240 મીટર સ્કૂટર દ્વારા, 1 કિમી 500 મીટર ચાલીને મુસાફરી કરી। તો તેણે કુલ કેટલા અંતરની મુસાફરી કરી? અહીં કુલ શબ્દ આવ્યો એટલે આપણે સરવાળો કરવાનો છે, જે થશે 8 કિમી અને 900 મીટર મુસાફરી। ત્યાર પછી આગળ છે પ્રશ્ન 1B, નીચે આપેલ દાખલા ગણો કોઈ પણ એક। જેમાં પહેલું છે રાજુ પાસે ₹30.50 હતા, તેણે ₹12.75ની દવા લીધી। તો તેની પાસે હવે કેટલા રૂપિયા બાકી રહ્યા હશે? એટલે અહીં બાદબાકી કરવાની છે। 30.50 ઓછા 12.75 બાદબાકી કરીએ તો અહીં જવાબ આવે છે 17.75। એટલે રાજુ પાસે 17.75 રૂપિયા બાકી રહ્યા। ત્યાર પછી આગળ દાખલા નંબર 2, નિતેશ દરરોજ 10 કિલોમીટર 100 મીટરની મુસાફરી કરે છે। જો તે બસ દ્વારા 60 કિમી 200 મીટરની મુસાફરી કરે અને બાકી રહેલ અંતર રિક્ષા દ્વારા મુસાફરી કરે, તો તે રિક્ષા દ્વારા કેટલું અંતર કાપે? તો કુલ મુસાફરી અહીં કેટલી છે? 10.100, બરાબર? 10 કિલોમીટર અને 100 મીટર। એમાંથી બસ દ્વારા મુસાફરી કેટલી છે? 6.200 બાદબાકી કરીએ તો બાકી રહેલું 3.900, એટલે 3 કિલોમીટર અને 900 મીટર રિક્ષા દ્વારા અંતર કાપે છે। ત્યાર પછી આગળ સવાલ નંબર 3, ત્રિષાએ 8 કિલોગ્રામની શાકભાજી ખરીદી। તેમાં તેણે 2 કિલોગ્રામ 500 ગ્રામ ટમેટા, 3 કિગ્રા 250 ગ્રામ ગુવાર અને બાકીના બટાકા ખરીદ્યા। તો બટાટાનું વજન કેટલું હશે? તો કુલ શાકભાજી 8 કિલોગ્રામ ખરીદી છે, એમાંથી 2 કિલોગ્રામ અને 500 ગ્રામ ટમેટા, 3 કિલોગ્રામ અને 250 ગ્રામ ગુવાર ખરીદ્યો છે। તો બાકી જે વધ્યું એ વજન બટાકાનું હશે, બરાબર? તો અહીં 2 કિલો અને 500 ગ્રામ અને 3 કિલો અને 250 ગ્રામનો સરવાળો કરીએ તો થાય 5.750 ગ્રામ। હવે 8 કિલોગ્રામમાંથી 5.750 એટલે 5 કિલો અને 750 ગ્રામ બાદ કરીએ તો 2 કિલો અને 250 ગ્રામ વધે, જે થશે બટેકાનું વજન। ત્યાર પછી આગળ સવાલ નંબર 4, અમિતાભ પાસે ₹8.55 હતા, તેમાંથી તેણે તેના પુત્ર અભિષેક માટે ₹4.75ની ચોકલેટ ખરીદી। તો અમિતાભ પાસે કેટલા રૂપિયા બાકી રહે તે જણાવો। તો અહીં બાદબાકી કરવાની છે। 8.55માંથી 4.75 બાદ કરીએ તો ₹3.80 અમિતાભ પાસે બાકી રહ્યા હશે। ત્યાર પછી આગળ સવાલ નંબર 5, ધર્મરાજ પાસે 30 મીટર 50 સેમી કાપડ હતું, તેણે સોફાના કવર માટે 4 મીટર 75 સેમી લંબાઈનું કાપડ તેમાંથી કાપ્યું। તો તેની પાસે કેટલું કાપડ બાકી રહ્યું? તો અહીં પણ બાકી રહ્યું એટલે બાદબાકી કરવાની છે। 30.50 ઓછા 4.75 એટલે જવાબ આવશે 25.75 મીટર કાપડ બાકી રહ્યું। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 2, નીચે આપેલ સૂચના મુજબ દાખલા ગણો કોઈ પણ એક।
જેમાં પહેલું છે, ગણિતની એક કસોટીમાં 40 વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ નીચે પ્રમાણે છે. આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને આવૃત્તિ કોષ્ટક રચો. અહીં વિદ્યાર્થીની સંખ્યા કેટલી કીધી છે? 40. અહીં આપણે કોષ્ટક બનાવવાનું છે, તો ગુણ લખેલા છે, બરાબર. ત્યાર પછી આવૃત્તિ ચિહ્ન છે અને વિદ્યાર્થીઓની સંખ્યા છે. તો વિદ્યાર્થીઓની સંખ્યા અહીં કેટલી થશે? કુલ 40, બરાબર. આ સરવાળો આપણે છેવટે કરી નાખવાનો. જો સરવાળામાં અહીં છેવટે 40 આવતા હોય, બરાબર, તો આપણો જવાબ સાચો છે. ત્યાર પછી આગળ એવી જ રીતે બીજો દાખલો, અહીં માહિતી આપેલી છે અને એના આધારે આપણે કોષ્ટક બનાવવાનું છે. તો કોષ્ટક અહીં આપેલું છે, બરાબર. રકમમાં જોઈએ તો અહીં સંખ્યા કેટલી આપેલી છે? 50 દંપતી છે, તેના બાળકોની સંખ્યા છે, બરાબર. એટલે અહીં આપણે સરવાળો કરીએ તો સરવાળો કેટલો થવો જોઈએ? 50 થવો જોઈએ, બરાબર. ત્યાર પછી આગળ તેવી જ રીતે ત્રીજો દાખલો, જેમાં માહિતી આપેલી છે ને એના આધારે કોષ્ટક બનાવેલું છે. અહીં બાળકોની સંખ્યા જે છે તે કેટલી છે? 25 છે. એટલા માટે અહીં જે સરવાળો છે તે સરવાળો કુલ કેટલો થવો જોઈએ? 25 થવો જોઈએ, બરાબર. એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી એવી જ રીતે ચોથામાં અહીં ચિહ્ન આવૃત્તિ કોષ્ટક બનાવેલું છે, બરાબર. મીઠાઈ, આવૃત્તિ ચિહ્ન અને સંખ્યા છે, બરાબર. રકમમાં જોઈએ તો સંખ્યા અહીં કેટલી આપેલી છે? 30, બરાબર. એટલે આપણે અહીં જે સંખ્યા આપેલી છે તે સંખ્યા કેટલી થવી જોઈએ? 30 થવી જોઈએ, બરાબર. ત્યાર પછી આગળ એવી જ રીતે પાંચમો દાખલો છે, 25 વિદ્યાર્થીઓ વિશેની અહીં વાત થાય છે. એટલે આપણું જે કોષ્ટક છે આવૃત્તિ ચિહ્ન આવૃત્તિ વિતરણનું જે કોષ્ટક છે તેમાં કેટલી સંખ્યા હોવી જોઈએ? અહીંયા જે લખી છે રકમમાં તેટલી, બરાબર. એટલે કે 25ની સંખ્યા હોવી જોઈએ, બરાબર. ત્યાર પછી આગળ પ્રશ્ન 3 નીચે આપેલ સૂચના મુજબ દાખલા ગણો કોઈ પણ એક. જેમાં પહેલો દાખલો છે, એક ચોરસ ખેતરની બાજુનું માપ 200 મીટર છે, તો ખેતરની પરિમિતિ શોધો. અહીં ચોરસ છે એટલે ચોરસની પરિમિતિ 4 ગુણ્યા લંબાઈ, એટલે 200 ગુણ્યા 4 એટલે કેટલું થશે? 800 મીટર થશે ખેતરની પરિમિતિ. ત્યાર પછી આગળ બીજો દાખલો, 110 સેમી લંબાઈ ધરાવતા ચોરસ ટેબલની સપાટીની પરિમિતિ શોધો. અહીં ચોરસ છે અને પરિમિતિ મેળવવાની છે, એટલે અગાઉ જે સૂત્ર વાપર્યું, ચોરસની પરિમિતિ 4 ગુણ્યા લંબાઈ એટલે 4 ગુણ્યા 110 એટલે 440 સેમી જવાબ આવશે. ત્યાર પછી આગળ દાખલા નંબર 3, નિલેશ 85 મીટર લંબાઈ બાજુવાળા ચોરસ બગીચાની ફરતે દોડે છે, તો તેની પરિમિતિ શોધો. તો અહીં પણ ચોરસની પરિમિતિનું સૂત્રનો ઉપયોગ કરીએ એટલે જવાબ આવશે 340 મીટર. ત્યાર પછી આગળ જોઈએ દાખલા નંબર 4, આપેલ ભૌમિતિક આકૃતિની પરિમિતિ શોધો. તો આ ચોરસ છે એટલે સામસામેની બધી બાજુ, ચારે બાજુ, ટૂંકમાં ચારે બાજુના માપ કેટલા હશે? 4 સેમી. 4 ગુણ્યા 4 એટલે કે ચોકે ચોકે કેટલા થઈ જશે? 16 સેન્ટીમીટર. એ થશે પરિમિતિ. ત્યાર પછી આગળ જોઈએ દાખલા નંબર 5, ભૌમિતિક આકૃતિની એક બાજુનું માપ 40 મીટર છે. જો 4 બાજુના માપ સમાન હોય તો તેની પરિમિતિ શોધો. એક બાજુનું માપ 40 મીટર છે, ચારે બાજુના માપ સમાન છે એટલે ચોરસ હોય. ચોરસની પરિમિતિ 4 ગુણ્યા લંબાઈ 4 ગુણ્યા 40 એટલે 160 મીટર. ત્યાર પછી આગળ પ્રશ્ન 3બ, નીચે આપેલ દાખલા ગણો કોઈ પણ એક. જેમાં પહેલો દાખલો છે, લંબચોરસ મેદાનની લંબાઈ 14 મીટર છે અને પહોળાઈ 8 મીટર હોય, તો તે મેદાનની પરિમિતિ શોધો. લંબચોરસ છે અને તેની પરિમિતિ તો 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, એટલે કે જે લંબાઈ આપી અને પહોળાઈ આપી તેનો સરવાળો કરવાનો અને એને ગુણ્યા 2 એટલે જવાબ આવશે 44 મીટર. ત્યાર પછી આગળ જોઈએ બીજો દાખલો, આપેલ ભૌમિતિક આકૃતિની પરિમિતિ શોધો. આ લંબચોરસ છે એટલે સામસામેની બાજુ જે છે તે સમાન હશે. અહીંયા 6 મીટર છે તો અહીંયા પણ 6 મીટર હશે, એટલે આ બાજુના આ બાજુ સમાન હશે, આ બાજુના આ બાજુ સમાન હશે, બરાબર. અહીં પરિમિતિ કીધું એટલે લંબચોરસની પરિમિતિનું સૂત્ર વાપરશું, 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ એટલે જવાબ આવશે 32 મીટર. ત્યાર પછી આગળ જોઈએ દાખલા નંબર 3, પ્રિયા એક લંબચોરસ બાગની ફરતે દોડે છે. તેની લંબાઈ 30 મીટર અને પહોળાઈ 15 મીટર છે, તો બાગની પરિમિતિ શોધો. તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર વાપરીએ એટલે જવાબ આવશે 90 મીટર. ત્યાર પછી આગળ દાખલા નંબર 4, 700 મીટર લંબાઈ અને 500 મીટર પહોળાઈ ધરાવતી લંબચોરસ જમીનની પરિમિતિ શોધો. અહીં પણ લંબચોરસની પરિમિતિ જે છે તે સૂત્રનો ઉપયોગ કરવાનો. લંબાઈ અને પહોળાઈની જે કિંમત છે તે મૂકવાની એટલે જવાબ આવશે 2400 મીટર. ત્યાર પછી આગળ દાખલા નંબર 5, એક ભોંયતળિયાની લંબાઈ 6 મીટર પહોળાઈ 4 મીટર છે, તો ભોંયતળિયાની પરિમિતિ શોધો.
લંબચોરસની પરિમિતિના સૂત્રના ઉપયોગ દ્વારા જવાબ આવશે 20 મીટર. ત્યાર પછી આગળ પ્રશ્ન 4 નીચે આપેલ દાખલા ગણો કોઈ પણ એક, જેમાં પહેલો છે 4 મીટર લંબાઈની બાજુવાળા ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ શોધો. અહીં લંબાઈ આપેલી છે 4 મીટર, ચોરસ પ્લોટ છે અને ક્ષેત્રફળ કીધું છે. તો ચોરસનું ક્ષેત્રફળ લંબાઈનો વર્ગ, લંબાઈ એનો વર્ગ અથવા તો લંબાઈ ગુણ્યા લંબાઈ, કોઈ પણ એક સૂત્રનો ઉપયોગ કરી શકીએ. 4 ગુણ્યા 4 એટલે 16 ચોરસ મીટર અથવા તો 16 મીટરનો વર્ગ. આ બેમાંથી કોઈ પણ એક એકમ તમે લખી શકો પાછળ. ત્યાર પછી આગળ બીજો દાખલો, નીચે આપેલ આકૃતિનું ક્ષેત્રફળ શોધો. અહીં ચોરસ આકૃતિ છે તો ચોરસનું ક્ષેત્રફળ શું થશે? લંબાઈ ગુણ્યા લંબાઈ. દરેક માપ સરખું હશે બાજુનું, એટલે 10 ગુણ્યા 10 એટલે 100 ચોરસ સેમી. ત્યાર પછી આગળ જોઈએ દાખલા નંબર 3, 64 ચોરસ મીટર ક્ષેત્રફળ ધરાવતા ચોરસની બાજુની લંબાઈ શોધો. તો અહીં ક્ષેત્રફળ આપી દીધું છે 64 ચોરસ મીટર અને હવે લંબાઈ મેળવવાની છે ચોરસની. તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા ખોટું છે, બરાબર. અહીં શું આવશે? આ જે ચોરસનું ક્ષેત્રફળ છે એનું માપ આપેલું છે 64, એના બરાબર આ લંબાઈ ગુણ્યા લંબાઈ એમ નામ આવશે, બરાબર. આપણે ધારી લો કે લંબાઈને આપણે કંઈ અત્યારે ખબર નથી આપણને, તો એક્સ ધાર લેવી, એટલે કે એક્સ ગુણ્યા એક્સ. તો 64 બરાબર એક્સનો વર્ગ. તો કોનો વર્ગ 64 થશે? 8નો વર્ગ. તો 64ને આપણે 8 વર્ગ કહી શકીએ, એક્સ વર્ગ. બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ તો વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થઈ જાય. તો એક્સ બરાબર કેટલું મળ્યું? 8 મીટર, બરાબર. અને આ એક્સ એ શું હતું? લંબાઈ હતી જે આપણે ધારી. એટલે અહીં જવાબ એક્સ એટલે કે લંબાઈ 8 મીટર છે. ચોરસ બાજુની લંબાઈ કેટલી મળે છે? 8 મીટર મળે છે, બરાબર. અહીં ખોટું છે. ત્યાર પછી આગળ દાખલા નંબર 4 છે 40 સેમી પરિમિતિવાળા ચોરસનું ક્ષેત્રફળ શોધો. તો વિદ્યાર્થી મિત્રો અહીં પણ દાખલામાં ભૂલ છે, બરાબર. અહીં આપેલું છે શું? 40 સેમી પરિમિતિ છે અને આપણે ક્ષેત્રફળ મેળવવાનું છે. પરિમિતિનું સૂત્ર શું છે? પરિમિતિ, ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. લંબાઈને આપણે એક્સ કહી દઈએ. 4 જે છે એ ડાબી બાજુ આવે એટલે 40ના છેદમાં આવે, તો 40 એના છેદમાં 4 બરાબર એક્સ, બરાબર. લંબાઈને આપણે એક્સ કીધો, છેદ ઉડે અહીં, 10 ચોક 40. તો એક્સ બરાબર શું મળ્યું આપણને? 10 મળ્યું. આ એક્સ ઈ શું છે? લંબાઈ, બરાબર. એક્સ ઈ શું મળ્યું આપણને? ચોરસની લંબાઈ મળી. હવે આપણે મેળવવાનું છે ક્ષેત્રફળ, બરાબર. આને હું ભૂસી નાખું. આપણને લંબાઈ મળી છે 10 સેમી, યાદ રાખજો. એક્સ બરાબર 10 સેમી, એક્સ ઈ લંબાઈ છે. હવે ક્ષેત્રફળ આપણે ચોરસનું મેળવવાનું છે. તો ક્ષેત્રફળનું સૂત્ર શું છે? ચોરસનું ક્ષેત્રફળ બરાબર અહીં લખેલું જ છે લંબાઈ ગુણ્યા લંબાઈ, બરાબર. આપણે અહીં લખેલું છે એ જ સૂત્રમાં કિંમત મૂકીએ, બરાબર. અહીં નીચે જે ભૂલ છે એને ચેકી નાખીએ. આપણને કેટલું મળી? લંબાઈ 10 સેમી મળી. તો ચોરસના ક્ષેત્રફળ જે અહીંયા લખ્યું એમાં તે આપણે કિંમત મૂકવી. તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ એટલે કે 10 ગુણ્યા ફરી પાછી લંબાઈ એટલે 10. 10 ગુણ્યા 10 એટલે કેટલું થાય? 100 ચોરસ સેમી. આ આપણો જવાબ થયો, બરાબર. આ ખોટો છે. હકીકતમાં જવાબ થશે અહીં 100 ચોરસ સેમી, જે ચોરસનું ક્ષેત્રફળ થશે. ત્યાર પછી આગળ દાખલા નંબર 5, ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર લખો અને એક એકમ લંબાઈ ધરાવતા ચોરસના સેમી અને મીટરમાં એકમ લખો. તો અહીં ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર લખેલું છે લંબાઈ ગુણ્યા લંબાઈ, અને એક એકમ લંબાઈ ધરાવતા ચોરસના સેમી અને મીટરમાં એકમ જે લખેલા છે તે અહીં લખેલા છે, બરાબર. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન 4b, નીચે આપેલ દાખલા ગણો કોઈ પણ એક, જેમાં પહેલું છે એક લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ 45 ચોરસ સેન્ટીમીટર છે. જો લંબચોરસની પહોળાઈ 9 સેમી હોય તો તેની લંબાઈ શોધો. તો લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્રનો ઉપયોગ કરીએ. અહીં 45 ચોરસ સેમી બરાબર લંબાઈ મેળવવાની છે, એને ગુણ્યા પહોળાઈ 9 સેમી. 9 ડાબી બાજુ આવે એટલે 45ના છેદમાં આવે. 45 ભાગ્યા 9 બરાબર લંબાઈ. છેદ ઉડાડીએ તો 9 પંચા 45 એટલે લંબાઈ કેટલી મળે છે? 5 સેન્ટીમીટર મળે. ત્યાર પછી આગળ દાખલા નંબર 2, નીચે બે લંબચોરસની લંબાઈ અને પહોળાઈના માપ આપેલ છે. કોનું ક્ષેત્રફળ વધુ છે તે જણાવો. અહીં પહેલું છે લંબાઈ 10 મીટર અને પહોળાઈ 6 મીટર. તો એના આધારે
લંબચોરસનું ક્ષેત્રફળ મેળવવાનું છે. લંબાઈ ગુણ્યા પહોળાઈ 10 ગુણ્યા 6 એટલે કેટલું થશે? 60 ચોરસ સેમી. બીજું છે લંબાઈ 11 મીટર અને પહોળાઈ 5 મીટર એટલે 11 ગુણ્યા 5 55 ચોરસ મીટર. તો પહેલું જે આપેલું છે તેનું ક્ષેત્રફળ વધુ થશે. બરાબર, પહેલું જે માપ છે તેનું ક્ષેત્રફળ વધુ થશે. ત્યાર પછી આગળ દાખલા નંબર 3. એક પૂઠાની લંબાઈ 6 મીટર અને પહોળાઈ 5 મીટર છે. તેના પર 4 મીટર બાજુવાળી એક ચોરસ રંગોળી દોરી છે. તે રંગોળી સિવાયના પૂઠાનો ભાગનું ક્ષેત્રફળ શોધો. તો સૌથી પહેલાં આપણે શું કરવું પડશે? પૂઠાનું ક્ષેત્રફળ મેળવવું પડશે. બરાબર, લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ 6, પહોળાઈ 5 એટલે ક્ષેત્રફળ મળે 30 ચોરસ મીટર. ત્યાર પછી રંગોળીનું ક્ષેત્રફળ જે છે તે મેળવવું પડે. રંગોળીના અહીં માપ આપેલું છે 4 મીટર. બરાબર, પહોળાઈ કે લંબાઈ નહીં એટલે આ લંબાઈ જ થાય ચોરસ. એટલે 4 ગુણ્યા 4 એટલે 16 ચોરસ મીટર થયું રંગોળીનું ક્ષેત્રફળ. હવે જે પૂઠાનું ક્ષેત્રફળ મળ્યું છે તેમાંથી રંગોળીનું ક્ષેત્રફળ બાદ કરીએ તો આપણો જવાબ આવી જાય. એટલે બાકી વધેલું પૂઠું જે છે તેનું ક્ષેત્રફળ મળે. એટલે 30 - 16 એટલે 14 ચોરસ મીટર બાકી વધેલ પૂઠાનું ક્ષેત્રફળ થશે. ત્યાર પછી આગળ જોઈએ. 50 મીટર લંબાઈ અને 20 મીટર પહોળાઈ ધરાવતી જમીન પર પ્રતિ 100 ચોરસ મીટરે નીકળે ₹4 પ્રમાણે લાદી બેસાડવાનો ખર્ચ કેટલો થાય? તો સૌથી પહેલાં લંબાઈ અને પહોળાઈ જે ચોરસની આપેલી છે. બરાબર, અહીં લંબાઈ અને પહોળાઈ છે એટલે આ ચોરસ નહીં પરંતુ શું થશે? લંબચોરસ થશે. બરાબર, લંબચોરસ થશે. ત્યાર પછી આગળ અહીં એનું ક્ષેત્રફળ મેળવીએ તો 50 ગુણ્યા 20 એટલે કેટલું થશે? 1000 ચોરસ મીટર. બરાબર, લંબચોરસનું ક્ષેત્રફળ 1000 ચોરસ મીટર. ત્યાર પછી 1 ચોરસ મીટર લાદી બેસાડવાનો ખર્ચ અહીં ₹4. તો 1000 ચોરસ મીટર લાદી બેસાડવાનો ખર્ચ 4 ગુણ્યા 1000 તો કેટલો થશે? ₹4000 થાય. તો એ આપણો જવાબ થશે. ત્યાર પછી આગળ દાખલા નંબર 5. સુરેશના રૂમની લંબાઈ 5 મીટર અને પહોળાઈ 4 મીટર છે. જો 20 સેન્ટીમીટર બાજુવાળી ટાઇલ્સથી ભોંય તળિયું ઢાંકવા માટે કેટલી ટાઇલ્સ જોઈશે? તો પહેલાં લંબાઈ અને પહોળાઈના આધારે લંબચોરસનું ક્ષેત્રફળ એટલે કે રૂમનું ક્ષેત્રફળ કેટલું મળે છે? 20 ચોરસ મીટર. ત્યાર પછી આગળ ચોરસ ટાઇલ્સની બાજુનું માપ કેટલું આપેલું છે? 20 સેમી. બરાબર, એટલે એ ચોરસ હશે. ચોરસનું ક્ષેત્રફળ મેળવીએ એટલે ટાઇલ્સનું ક્ષેત્રફળ મળી જાય. કેટલું થશે? 400 ચોરસ સેમી. હવે ચોરસ મીટરને ચોરસ સેમીમાં ફેરવીએ તો 1 ચોરસ મીટર એના બરાબર 1000 ચોરસ સેમી. તો અહીં 20 ચોરસ મીટર મળ્યું તો એના બરાબર કેટલા થશે? 2 લાખ ચોરસ સેમી થઈ જશે. બરાબર, 20 ગુણ્યા 10,000 એટલે 2 લાખ ચોરસ સેમી. તો 20 સેમી માપની જરૂરી ટાઇલ્સની સંખ્યા એટલે રૂમનું ક્ષેત્રફળ એને ભાગ્યા ટાઇલ્સનું ક્ષેત્રફળ એટલે 2 લાખ ભાગ્યા કેટલા આવશે? 400. અહીં ભાગાકાર કરીએ તો જવાબ કેટલો આવશે? 500 નંગ. એટલે કે 500 નંગ ટાઇલ્સની જરૂર પડે જે આપણો જવાબ થશે. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 5. નીચેની મેચસ્ટિક એટલે કે બાકસ પેટર્ન બનાવવા માટે કેટલી દિવાસળીની જરૂર પડશે? તેનો નિયમ શોધો. નિયમ લખવા ચલનો ઉપયોગ કરો. કોઈ પણ એક વિભાગ લખવાનો છે જેમાં પહેલો વિભાગ છે એમાં એ આપેલું છે. મૂળાક્ષર V માટેની પેટર્ન કંઈક આવી બનશે અને એનું સૂત્ર જે છે એ કેવું બનશે? 2n. ત્યાર પછી મૂળાક્ષર L માટે પેટર્ન અહીં દોરેલી છે અને 2n બનશે એનું સૂત્ર. એવી જ રીતે M માટે કેટલું બનશે? 4n. ત્યાર પછી S માટે 5n. A માટે 3n. તો વિદ્યાર્થી મિત્રો આ મુજબ તમારે અહીં જે પેટર્ન દોરેલી છે અલગ અલગ આવી બધી પેટર્ન દોરવાની છે અને આ સૂત્રોનો ઉપયોગ કરવાનો છે. બરાબર, દિવાસળી જેટલી છે તેટલી ગણી અને એને ગુણ્યા n. ત્યાર પછી આગળ વિભાગ 2 તો એમાં અહીં લખેલું જ છે પેટર્ન જે છે તે C માટેની પેટર્ન આ થશે, સૂત્ર થશે 4n. O માટેની પેટર્ન એનું સૂત્ર 6n. V માટે 2n. T માટે 2n. ત્યાર પછી Z માટે અહીં આકૃતિમાં ભૂલ છે. અહીં જે નીચેની આકૃતિ દોરેલી છે તેવી પેટર્ન બને Z માટે અને એનું સૂત્ર બને 3n. ત્યાર પછી વિભાગ 3માં Z માટે સૂત્ર થશે 3n. ત્યાર પછી B માટે સૂત્ર જે છે તે થશે 5n. N માટેની પેટર્ન અહીં છે સૂત્ર 3n. M માટે સૂત્ર થશે 4n. એવી જ રીતે U માટે સૂત્ર થશે 3n. બરાબર. ત્યાર પછી વિભાગ 4 આપેલો છે તો એમાં છે પહેલું F
એની અહીં પેટર્ન આપેલી છે. સૂત્ર છે 4n, y સૂત્ર 3n, ત્યાર પછી t માટે સૂત્ર 2n, m માટે સૂત્ર 4n, c માટે સૂત્ર 4n. દરેક પેટર્ન અહીં આપેલી જ છે. ત્યાર પછી આગળ વિભાગ નંબર 5, એમાં z માટેની પેટર્ન છે. સૂત્ર છે 3n, t માટે સૂત્ર છે 2n, c માટે સૂત્ર 4n, y માટે 3n અને l માટે સૂત્ર શું બનશે? 2n બનશે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 6 વિષય ગણિતની તારીખ 16/3/2024 વાર શનિવારને દિવસે જે એકમ કસોટી લેવામાં આવેલ હતી તેની પ્રશ્ન બેંકનું સોલ્યુશન પૂર્ણ થાય છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.